નમસ્કાર મિત્રો અત્યારે કહી શકાય ખૂબ દુર્ભાગ્યપણે કે અત્યારે આપણો ટ્રાન્સપોર્ટ જગત શું કારણથી મૌન છે। અત્યારે હું ખેડૂત નજીક નેશનલ હાઈવે જે મુન્દ્રા પોર્ટને જોડતો આ નેશનલ હાઈવે છે અને લગભગ તમે જોઈ શકો છો કચ્છમાં અત્યારે કહી શકાય કે ટ્રાન્સપોર્ટ જગત ખૂબ મોટા અત્યારે એમ કહી શકાય કે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ રીઢની હટી એટલે કે આપણે કમર જેમ કઈ કરોડરજ્જુ કહેવાય કચ્છનું ઈ કહી શકાય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને, કારણ કે કચ્છમાં અનેક ગાડીઓ આવેલી છે। જોઈ શકો છો અત્યારે કઈ રીતે ટ્રાન્સપોર્ટ જગત અત્યારે એનાથી જોડાયેલા લોકો શું કારણથી આવા રસ્તા ઉપર હાલવા માટે મજબૂર છે। આખો રસ્તો તમે અંજારથી ચાલુ કરો એટલે લગભગ આખો રસ્તો છેક મુન્દ્રા સુધી અદાણી બંદરને જોડતો આખો રસ્તો બિસ્માર છે, તૂટી પડ્યો છે। ખરેખર આવા આટલા મોટા અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ ઊંડા ખાડાઓ પડી ગયા છે, તેમ છતાં અત્યારે કોઈ આ રસ્તા માટે કોઈ બોલવા રાજી નથી। આપણે અહીંયાના જે એમએલએ છે, એમપી છે, વિનોદ ચાવડા હોય કે ત્રિકમ જાંગા હોય કે કચ્છના ગમે તે ધારાસભ્યો હોય, આપણે એને ખોબલે મત આપ્યા, એને અત્યારે આપણે ટેક્સના પૈસા આપણે એને પગાર પણ ચૂકવીએ છીએ, તો શું કારણથી એ આપણો અવાજ છે એ ખરેખર લોકસભામાં અત્યારે ઉઠવો જોઈએ, પરંતુ એ લોકસભામાં અવાજ ઉઠવાની જગ્યાએ કે અત્યારે વિધાનસભામાં એ અવાજ ઉઠવો જોઈએ, કારણ કે અનેક લોકોના અહીંયા અત્યારે તમે જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગથી જોડાયેલો આ વિસ્તાર છે, એટલે અનેક સાધનો અહીંયાથી આખા દિવસ આવા ભારે હેવી વાહનો અહીંયાથી નીકળતા હોય છે, ત્યારે ગાડી ઉપર કેટલું અત્યારે નુકસાન થતું હશે, એના ઉપર ડેમેજ ચડતું હશે, એ અત્યારે સમજવાનો વિષય છે। કારણ કે તમે જોઈ શકો છો શું આ રસ્તાની પરિસ્થિતિ જો ખરેખર શું નેશનલ હાઈવે આવા હોય, તમે જોઈ શકો છો અત્યારે દ્રશ્યોમાં નેશનલ હાઈવે ક્યાંય પણ તમને આવા જોવા મળે તો મને જણાવવા વિનંતી, કારણ કે આવા રસ્તા આપણા કચ્છમાં જ છે અને અત્યારે કચ્છની પરિસ્થિતિ એટલી ખરાબ છે રસ્તાઓની કે રોજ અનેક લોકોના અકસ્માત થાય છે। ગાડીમાં ખૂબ મોટા મેન્ટેનન્સ આવી રહ્યા છે અને આટલા મોટા નેશનલ હાઈવેમાં ઓછામાં ઓછા 1.5 થી 2 ફૂટના ખાડાઓ પડી ગયા છે, તેમ છતાં આ રોડ રસ્તા માટે સંઘર્ષ કરવા વાળું કોઈ નથી। ખરેખર આપણે આટલા મત આપ્યા, આપણે એમ લાગણી હોય કે ભાઈ હાલો આટલા ટાઈમથી ચૂંટાય છે, ખોબલે આપણે એમપીને મત આપ્યા, તો એમપીની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક બને છે જ્યારે સત્ર ચાલુ હોય અથવા નીતિન ગડકરી સુધી આ વાત પહોંચાડવામાં આવે કે સાહેબ આટલા મોટા મેન્ટેનન્સ અમે અત્યારે ચૂકવી રહ્યા છીએ, ભરી રહ્યા છીએ, લોકોના અકસ્માતો થાય છે, અનેક લોકોના અકસ્માતો થાય છે, પરંતુ કોઈને કાંઈ બોલવા અત્યારે કોઈ કાંઈ બોલી નથી રહ્યું, એ ખૂબ અફસોસની બાબત છે। ખરેખર ગાંધીધામ જ્યાં ચેમ્બર દ્વારા એક મુહિમ ચાલુ કરવામાં આવી હતી, નો રોડ નો ટોલ, પરંતુ એ મુહિમ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી હોય એવું પ્રાથમિક ધોરણે અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે ત્યારબાદ જે આ બધા રસ્તાના જે સમારકામો થવા જોઈએ અથવા તો આ રસ્તાની કેપેસિટી જ કન્ડિશન જ બદલી ગઈ છે, એટલે 1.5-2 ફૂટના ફક્ત અહીંયા નહીં મિત્રો, ફક્ત અહીંયા ખેડૂતોને નહીં, પરંતુ તમે અંજારથી જેવી ગાડી ચાલુ કરો એટલે છેક મુન્દ્રા સુધી તમને આવા રસ્તા દેખાશે અને નેશનલ હાઈવેની આવી પરિસ્થિતિ હોય તો જે આ સરકાર વિકાસની જે વાતો કરી રહી છે, અત્યારે ટોલ ગેટના નામે અત્યારે કરોડો રૂપિયા ભેગા કરી રહી છે, તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગથી જોડાયેલા લોકો શું કારણથી સારા રોડ નથી મળતા તો આ ફરજીવાળા સામે રૂપિયા ભરી રહ્યા છે। અત્યારે તમે તમારા સાધન બરાબર રસ્તા ઉપર હાલી નથી શકતા, એના ઉપર ખૂબ મોટા અત્યારે મેન્ટેનન્સ આવી રહ્યા છે, જોઈ શકો છો અત્યારે આના ઉપર કઈ મોટા મેન્ટેનન્સો આવી રહ્યા છે, તો ખરેખર આના શું કારણથી આટલા રૂપિયા ટોલગેટ વાળા ઉઘરાવી રહ્યા છે, કાંઈક તો પૂછાણું લેવામાં આવે। અત્યારે આપણા નેશનલ હાઈવેના જે પીડી છે જે પાલનપુર ખાતે બેસે છે, એમને પણ અહીંયા ખરેખર નિરીક્ષણ કરવું જોઈએ કે અત્યારે આ જે સમારકામના નામે અત્યારે કોન્ટ્રાક્ટરને જે રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે એ રૂપિયા જાય ક્યાં છે। અત્યારે ક્યાંય તમે જોઈ શકો છો નેશનલ હાઈવે ખરેખર ચારે બાજુ સેફટી હોવી જોઈએ, સેફટીના નામના તો ધજાગરા જ ઉડી રહ્યા છે, ક્યાંય ને ક્યાંય બાર્ગેનિંગ રહેવા નથી દીધું, તો એટલો ખર્ચો કરવાની જરૂર શું હતી? જ્યારે એમને કાંઈ પડી જ નથી તો ખર્ચો કરવાની શું જરૂર હતી? અને જો કદાચ ખર્ચો કર્યો પણ છે તો એનો કંઈક સદુપયોગ થવો જોઈએ। આ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરો છે, જે ડ્રાઈવરો આખો દિવસ કહી શકાય કે આપણા સરહદ ઉપર જે રીતે આપણા સૈનિકો દેશની રક્ષા કરે છે, એમને આપણું જે કહી શકાય જીડીપી વધારવા અત્યારે આ ડ્રાઈવરો પણ એક જાતના આપણે એમ માની શકાય કે એ પણ સૈનિક જ છે, કારણ કે દેશનું જીડીપી વધારવામાં ડ્રાઈવરોનો ખૂબ મોટો હાથ હોય છે। 24 કલાક ગાડી હલાવતા હોય છે, ગાડીઓ ધમધમતી હોય છે, પરંતુ એમને સારા રસ્તા ન મળી શકતા હોય અને એમને અકસ્માત થતા હોય,
આ ખાડા બચાવવાના કારણે અનેક જગ્યાએ આવા અકસ્માત થતા હોય અને આટલું મોટું હબ ગણાય કચ્છ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે અને આપણા અહીંયાના જે ટ્રાન્સપોર્ટ માલિકો છે એ ચૂપચાપ મૌન સેવી લેતા હોય અને આટલા લાખો રૂપિયા અત્યારે ટોલ ગેટ એ લોકો દેતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણી પર ભૂલ છે. આપણે જયારે મત દેવા જાય છીએ ત્યારે 100% આપણે વિચાર કરતા હોય છીએ કે આ નેતા આપણા માટે કંઈક સારું કરે. તમે તો ભણેલા ગણેલા છો, નેતાઓથી પણ વધારે ભણેલા ગણેલા છો. અમારામાં એટલી તો સમજણ શક્તિ હોવી જોઈએ કે અમારો આ રોડ સસ્તો ન હોય તો અમે ફક્ત બોલી શકીએ. અમારા બોલવાથી જો અમને ડ્રાઈવરોને સારા રોડ મળશે તો અમારા મેન્ટેનન્સના ખર્ચા બચશે, અકસ્માત થતા અટકશે અને લોકોને સુખાકારી રોડ મળશે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આપણો આ જે મૌન છે એ ઘણું કહી જાય છે. બાકી આજે આપણો આ જે વિષય છે, જે આપણી સ્ટોરી છે, એને ખૂબ મોટી માત્રામાં શેર કરવામાં આવે, લોકો સુધી પહોંચાડવામાં આવે અને ખાસ કરી નીતિન ગડકરી સુધી આપણો આ મેસેજ છે પહોંચાડવામાં આવે કે અમારા સાહેબ કચ્છના બધા રસ્તા અત્યારે બિસ્માર જે ભાંગી ગયા છે, જે તૂટી પડ્યા છે, એને તાત્કાલિક ધોરણે એ રસ્તાનું સમારકામ કરવામાં આવે અને જે આપણા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગથી જે જોડાયેલા લોકો છે એ પણ આવા રોડ રસ્તામાં કાંઈક તસબ્દીલે બોલવામાં અને પોતાનું મન તોડી અને આગળ આવે. બાકી આ બધા વિષયને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.